વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું। ભાવિ ભક્તોએ અશ્રુભીની આંખે ગણેશજીને વિદાય આપી। વડોદરા શહેરમાં ઘણી બધી જગ્યાએ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા। એવી જ રીતે હરની કૃત્રિમ તળાવમાં પણ હજારો ભક્તોએ શ્રીજીને વિસર્જિત કર્યા। એમાં સૌથી સરાહનીય કામગીરી હરની પોલીસ દ્વારા કરવામાં આવી। હરની પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પીઆઈ સવારથી જ કૃત્રિમ તળાવે ખડે પગે હતા। લોકોની સુરક્ષા માટે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પૂરી તકેદારી રાખી। તેમના દ્વારા સૌની સલામતી રાખવામાં આવી અને સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું। સંપૂર્ણ જે વિસર્જન યાત્રા હતી તેની પણ તકેદારી તેમના દ્વારા રાખવામાં આવી। एक्चुअली फीलिंग्स बने मिक्स है। અમે આ ઉત્સવ બહુ સરસ રીતે ને બહુ ઉત્સાહથી કર્યો છે અને દાદાને વિદાય આપીએ છે એનું બહુ ભારોભાર દુઃખ છે અમને। સો બહુ ઇમોશનલ વધારે છીએ અને આ આપણે ઉત્સવ એટલો હરણી વિસ્તારમાં સ્પેશિયલી બહુ સારી રીતે અને ધામધૂમથી ઉજવાય છે। તો બહુ સરસ રીતે 10 દિવસ અમે ઉત્સાહ કર્યો, પણ આજે થોડુંક દાદાને વિદાય આપીએ છીએ તો થોડુંક વધારે ગમગીન છે। બહુ સરસ। અમે દર વર્ષે 15 થી 16 વર્ષથી આ ગણપતિ બેસાડે છે, ખૂબ જ સરસ અમને આનંદ થાય છે અને 10મો દિવસ છે સારી રીતે અમે ગણપતિનું વિસર્જન થયું છે અને ખૂબ જ સરસ રીતે અમે ગણપતિની સ્થાપના કરી રહ્યા છે। બહુ સરસ, ખૂબ જ સરસ।